આજની મારી પ્રોડક્ટ સમજાવવાની છે, જે એનું નામ છે આયુશ્વાસ. આયુર્વેદ એ એવું શાસ્ત્ર છે અને એક એવું સાયન્સ છે કે જે વર્ષોથી બેલેન્સ ઉપર કામ કરે છે. બરાબર છે. આયુર્વેદ આપણને કહે છે કે ઘણી બધી એવી વસ્તુ છે જે આપણા રોજિંદા જીવનમાં લાવીને આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ. આયુર્વેદમાં કહેવાયું છે કે આપણું શરીર એ 5 તત્વોનું બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એ આપણે બધા જાણીએ છીએ. બરાબર છે. પણ આપણી 5 આંગળીઓ પણ એ જ વસ્તુ સમજાવે છે કે આપણું શરીર 5 તત્વોનું બનેલું છે. બરાબર. એ 5 તત્વોને ભેગા કરીને કરે તો એ શરીરમાં 3 દોષ ઉત્પન્ન થાય છે. એ 3 દોષ છે તે છે વાત, પિત્ત અને કફ. જો આ 3 દોષ સંતુલનમાં હોય તો કોઈ પણ મુશ્કેલી આવતી નથી. પરંતુ એનું બેલેન્સ ખોરવાઈ જાય તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ મીન્સ આપણી તબિયત ખરાબ થાય છે. એના માટે આપણી કંપનીએ એક એવી પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે આયુશ્વાસ. આ જે પ્રોડક્ટ છે એ આપણી શ્વાસ લેવાના અવયવ ઉપર એટલે કે ફેફસા ઉપર કામ કરે છે. આયુશ્વાસ એ અવલેહા ફોર્મમાં છે. હવે આ અવલેહા એટલે શું? તો કે અવલેહા એટલે કે ખૂબ કઠણ નહીં અને પ્રવાહી પણ નહીં. કઠણ પણ નહીં અને પ્રવાહી પણ નહીં. એ ફોર્મની અંદર અવલેહા આવેલું છે અને એ જે આપણે આપણી આંગળીથી લઈને ચાટી પણ શકીએ છીએ. બરાબર. એ ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ પ્રોડક્ટની આપણને જરૂર શું છે? તો કે આપણે બધા જાણીએ જ છીએ કે અત્યારનું વાતાવરણ કેવું છે કે પોલ્યુશન વાળું. દરેક જગ્યાએ ખરાબ કચરાઓ પ્રદૂષિત હવામાં ભળે છે. બરાબર છે. જેમ કે ફેક્ટરીમાંથી ખરાબ ધુમાડાઓ નીકળે છે, ગાડીમાંથી જે ધુમાડાઓ નીકળે છે, કાર્બન મોનોક્સાઇડ છે, જે આપણા શરીર માટે, આપણા ફેફસા માટે ખૂબ જ ખરાબ છે. આપણે એમ પણ કહેવાય છે કે આપણે ખાધા અને પીધા વગર થોડા ઘણા કલાકો રહી શકીએ છીએ, પરંતુ શ્વાસ લીધા વગર આપણાથી રહી શકાતું નથી. બરાબર. એ શ્વાસમાં આપણા શરીરની અંદર ખૂબ જ કચરો જાય છે અને કીટાણુ, બેક્ટેરિયા, બધી જ વસ્તુ, ધૂળ, બધી જ વસ્તુ આપણે શ્વાસમાં લઈએ છીએ. બરાબર. આપણે ઘરની સાફ સફાઈની વાત કરીએ તો 2-4 દિવસ સાફ સફાઈ ન થઈ શકી હોય તો આપણું ઘર કેવું થઈ જાય? બરાબર. તો આપણા ઘરની અંદર ટેબલ ઉપર, આપણા કિચન ઉપર, આ ખુરશી ટેબલ ઉપર કેવી રીતે નાની ધૂળની પરત જામ થઈ જાય છે. બરાબર છે. હવે આપણા શરીરની અંદર આવેલા ફેફસાને પણ આપણે સાફ કરી શકીએ છીએ. એ ચાલો આપણા ઘરના રાજા ચીલા પર તો આપણે સાફ સફાઈ કરીએ છીએ, એક દિવસ ની થાય તો બીજા દિવસે કરીએ છીએ, પરંતુ આપણા ફેફસાને આપણે સાફ કરી શકીએ છીએ? તો એનો જવાબ આવશે કે ના, નથી થઈ શકતું. બરાબર છે. આપણને સાંભળવામાં આવ્યું છે કે ફેક્ટરીમાંથી કામ કરીને લોકોને શ્વાસની તકલીફ થઈ છે, એના ફેફસા ખરાબ થઈ ગયા છે. બરાબર. એ જ કે હવાથી આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ જન્મ લે છે. એ શ્વાસ લેવાથી જ આપણને ઘણી બધી બીમારીઓ થાય છે. બરાબર. એરબોર્ન ડિસીઝ કહેવાય છે એને. એ પણ આપણને કેવી રીતે ખબર પડે કે આપણે પણ એના શિકાર બન્યા છે? પહેલા તો કે કોઈ પણ વ્યક્તિ હોય તો તે સીડી ચડવાથી એને ખૂબ થાક લાગે. એક્સરસાઇઝ કરતું હોય તો તે એક્સરસાઇઝ કરે એટલે એને ખૂબ થાક લાગે અને ફેફસાની અંદર સોજો આવી જાય છે. એવા લોકોને, જે લોકોને શ્વાસની તકલીફ હોય છે, એવા લોકોની વાત કરું છું. આપણે એના પર ધ્યાન ન આપીએ તો આપણે મોટા રોગના ભોગ બની શકીએ છીએ. બરાબર. ઘણા વખતથી આપણને ખાંસી કે શરદી મટતી ન હોય અને જો એ આપણે મટાડવાની કોશિશ પણ નહીં કરતા હોય તો તે યોગ્ય નથી. અત્યારના જમાનામાં, અત્યારે જે પહેલાના લોકો હતા તેવું કે શરદીની તમારી શું દવા કરવાની, કેમ કે શરદી તો 3.5 દિવસ સુધી રહે જ, એમ કહેવામાં આવેલું છે. પણ જો એની આપણે આજના જમાનામાં એની કાળજી ન લઈએ તો આપણને ઘણા મોટા રોગ થવાનો સંભવ રહે છે. બરાબર. નાકમાંથી પાણી પડવું, છીંક આવવી અને આપણને એલર્જી થયેલી કહેવાય. બરાબર. બહારનું કોઈ પણ વસ્તુ શરીરની અંદર જાય તો આપણી બોડી એને એક્સેપ્ટ કરતું નથી. એટલે જ આપણને છીંક આવે છે તો ફેફસામાં ઓક્સિજન નથી પહોંચતો. જે આપણી બોડી એને એક્સેપ્ટ નથી કરતું. કઈ એક્સ્ટ્રા વસ્તુ, અલગ વસ્તુ આપણે શરીરમાં જાય તો તે આપણી બોડી એક્સેપ્ટ નથી કરતું અને એટલા માટે છીંક આવે છે. એટલે આપણી બોડી એનો સંકેત આપે છે કે એવી વસ્તુ આપણા શરીરમાં પ્રવેશેલી છે જે આપણને જરૂરી નથી. બરાબર. પછી ફેફસામાં ઓક્સિજન નથી પહોંચતો તો આપણા ફેફસા નબળા પડવા લાગે છે. બરાબર. એ આપણને ખબર પડતી નથી. શ્વાસ લેવાની તકલીફ પડે છે. ઘણા બધા લોકોને જીનેટિક રીઝન હોય છે, જેમાં શું કે માતા પિતાને એ રોગ હોય એટલે એના બાળકોને એ રોગ ભવિષ્યમાં થઈ શકે.
આવામાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પંપનો ઉપયોગ કરે છે, બરાબર. જેને અસ્થમાની બીમારી હોય તે લોકો પંપનો ઉપયોગ કરે છે. એને એન્ટી હિસ્ટેમાઇન ની અંદર હિસ્ટેમાઇન બહાર નીકળે છે. એનું એક ઉદાહરણ તરીકે જોઈએ તો આપણા ઘરમાં નળમાંથી પાણી ટપકે છે, બરાબર. હવે એ પાણી એ શરૂઆતમાં તો આપણે પાણી ટપકતું તાત્કાલિક તો આપણે એને રિપેર કરાવતા જ નથી. થોડો ટાઈમ આપણે આપણી તરકીબો નો ઉપયોગ કરીને એને બંધ કરવાની કોશિશ કરીએ છીએ, બરાબર છે. કે નળ જરાક ફિટ કરીએ, કે નળની નીચે કંઈક એવી વસ્તુ મૂકી દઈએ, વાસણ એવું કે એમાં ટપકે નીચે નહીં પડે, બરાબર. એવી આપણે તરકીબો કરીએ છીએ. પણ જો આપણે નળ રિપેર નથી કરાવતા, એવું જ આપણા શરીરની અંદર થાય છે. એનો અર્થ એ જ કે હિસ્ટેમાઇનમાં આપણે એની એન્ટીબાયોટિક દવા લઈએ છીએ, જે શરીરને હાનિકારક છે. એનાથી કિડની ખરાબ થાય છે અને દવાની આપણને આદત પડી જાય છે. એકવાર આપણે દવા લઈએ એટલે પછી એનાથી આપણને સારું લાગે એટલે આપણે બીજી વાર દવા લઈએ કે પેલામાં તો તાત્કાલિક સારું થઈ ગયું, બરાબર. ઘણા લોકો એમ પણ માને છે કે આયુર્વેદિક દવાથી તો વાર લાગે. એ તો મારી સાથે જ એવી વાતચીત થઈ છે કે આયુર્વેદિક દવા લેવાનો કોઈ મતલબ નથી, કારણ કે આપણી ઉંમર અમુક થઈ જાય પછી એની અસર થાય. એટલે આયુર્વેદિક દવા તો આપણે મરીએ ત્યાર સુધીમાં જ એની અસર થાય, એવું પણ મને ઘણા લોકોએ કીધું છે. પણ એવું નથી, આપણી દવા એ પ્રમાણેની નથી, બરાબર છે. આપણી દવા તો ખાસ કામ કરે છે. કારણ શું એનું કે આપણી દવામાં જડીબુટ્ટીઓના અમુક ભાગ લેવામાં આવેલા છે, જે સારી આપણી બોડી ઉપર જલ્દી અસર કરે. અને જો વાત કરીએ તો આયુર્વેદ પાસે ઘણી બધી જડીબુટ્ટીઓ છે, જેનો ઉપયોગ કરીને આપણી કંપનીએ એક એક્સેલન્ટ પ્રોડક્ટ બનાવી છે, જેનું નામ છે આયુશ્વાસ. આયુ આપણી લાંબી રહેશે જ્યારે શ્વાસ આપણો ચોખ્ખો હશે. આ આયુશ્વાસમાં 15 એવી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મુનક્કા અને સેસા. મુનક્કા એ બેસ્ટ ક્વોલિટીની દ્રાક્ષ છે. આપણી પ્રોડક્ટમાં જે જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે એનો કયો ભાગ વાપરવામાં આવ્યો છે એ પણ જણાવવામાં આવેલું છે, બરાબર છે. દરેક એના પર લખેલું જ છે બોટલ ઉપર. શેષામાં રહેલી છાલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ફેફસામાં આપણા આવેલા નાનામાં નાના ભાગ ઉપર કામ કરે છે. મુનક્કા અને શેષા એન્ટી એલર્જીનું કામ કરે છે. કંદકારી અને વસા કફને પીગાળવાનું કામ કરે છે અને શરીરથી બહાર કાઢવાનું કામ કરે છે. શ્વાસ નળીને ખોલવાનું કામ કરે છે. મુલેઠી અને દારૂ હરિદ્રા ઇમ્યુનિટી વધારે છે અને ઇન્ફેક્શનથી બચાવે છે. જટામાસી એ મગજને શાંત રાખે છે, કફને કાઢે છે. ઈલા અને જસત પાવડર બેક્ટેરિયાને ઇન્ફેક્શનથી બચાવે છે. મધ એ ગળાને સુવાળું રાખે છે અને જડીબુટ્ટીઓને ફેફસા સુધી લઈ જવાનું કામ કરે છે. ત્યાર પછી ત્રિકટુ નામથી જ બતાવે છે કે ત્રિકટુ જેમાં સૂંઠ, આદુ અને મરી નો સમાવેશ થાય છે. આપણી પાચન શક્તિમાં એ જ ત્રિકટુ આપણી પાચન શક્તિમાં વધારો કરે છે. મરીચા, પીપર એ પણ શરીરને સ્વસ્થ રાખે છે. જાવંત્રી ગળાને સ્વસ્થ રાખે છે. શર્કરા એ પણ આપણા શરીરની અંદર વધારે તકલીફ થતી હોય તો તેમાં એનર્જી પૂરી પાડે છે. ટૂંકમાં શ્વાસ લેવાની તકલીફ ઓછી કરે છે, ફેફસાને કામ કરવાની ક્ષમતા વધારે છે, એલર્જી સામે રક્ષણ આપે છે, કફ બહાર કાઢે છે, મગજ શાંત રાખે છે, હવા જે શરીરમાં જાય છે એ પાઇપને ઢીલી કરે છે અને ગળાને આરામ આપે છે. હવે આ આયુશ્વાસ કઈ રીતે લેવાનું, તો કે હુંફાળા ગરમ પાણી અથવા તો હુંફાળા ગરમ દૂધ સાથે ઘૂંટડે લઈ શકાય છે, અથવા આંગળીથી પણ ચાટીને, અવલેહા ફોર્મમાં છે એટલે આંગળીથી પણ ચાટીને લઈ શકાય છે, બરાબર. હવે કોને આપવું અને કોને નહીં આપવું, તો કે 10 વર્ષથી નાના બાળકોને નહીં આપવું જોઈએ, અને પ્રેગ્નેન્ટ અને લેક્ટેટિંગ મધર હોય તો તેને પણ નહીં આપી શકાય. ડાયાબિટીસ નું પેશન્ટ હોય તો તેને પણ નહીં આપી શકાય. એનું કારણ છે કે આયુશ્વાસની અંદર શર્કરાનો ઉપયોગ થયેલો છે. એ શર્કરા એ ડાયાબિટીસના પેશન્ટ માટે ઉપયોગી નથી. વધારે તકલીફમાં એનર્જી પૂરી પાડે છે શર્કરા, એટલા માટે એને લેવામાં આવ્યું છે અને એ સુગરના પેશન્ટને આપી શકાતું નથી. હવે મારી બીજી પ્રોડક્ટ છે બિલો 37, એના વિશે જાણીશું. હવે આપણી કંપનીએ દરેક પ્રોડક્ટનું નામ ઇઝીલી આપણને યાદ રહે એ રીતે જ આપેલું છે, બરાબર. હવે એ રીતે જોવા જઈએ તો બિલો 37 એટલે
કે કોઈકના મગજમાં એવું પણ આવે કે 37 એટલે 37 વર્ષથી મોટા હોય એને આપી શકાય, પરંતુ એવું નથી. આપણા શરીરનું તાપમાન 37°C હોવું જોઈએ, બરાબર. હવે ટેમ્પરેચર વધે તો તાવ આપણને આવે, ને ટેમ્પરેચર 37 થી ઓછું થઈ જાય તો આપણને ન્યુમોનિયા જેવો રોગ થાય છે, બરાબર છે. ટેમ્પરેચર ની વાત કરીએ તો વધારે પડતા કામ કરવાથી થાક લાગે છે, બરાબર. કોઈ ટેન્શન હોય આપણા મગજ ઉપર તો આપણને થાક લાગે છે. શરીરનું ટેમ્પરેચર વધી જાય છે. આપણા મગજ પાસે એક ટીઆરસી હોય છે. ટીઆરસી એટલે શું કે તેને થર્મલ રેગ્યુલેટરી સેન્ટર તરીકે ઓળખીએ છીએ, કે જે બોડીનું ટેમ્પરેચર કંટ્રોલ કરે છે, બરાબર. ટેમ્પરેચર વધે તો આપણા શરીરમાં કોઈ પણ દવા લઈએ, આપણું ધારો કે આપણે તાવ આવેલો છે, આપણે તાત્કાલિક તો શું કરીએ કે બહારની કોઈ બી દવા લઈ, બરાબર. દવા લઈએ છીએ તો ધારો કે આપણે પેરાસિટામોલ લીધી છે, બરાબર, તો તરત જ ટીઆરસી બટન એક્ટિવેટ થઈ જાય છે એનાથી, અને આ બટન દબાય એટલે બોડીને મેસેજ જાય છે અને શરીર પસીનો બહાર કાઢે છે અને ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે. આ તો વસ્તુ નોર્મલ છે, બરાબર. ઉદાહરણ તરીકે ગરમી વધે તો પસીનો થાય. પસીનો શા માટે થાય? એ નોર્મલ વસ્તુ છે, તો એનું કારણ શું? પસીનો કેમ થાય? તો કે આપણી બોડી એ રીતે ટેવાયેલી છે કે આપણું ટેમ્પરેચર વધે તો શરીરમાંથી પસીનો ઉત્પન્ન કરે અને આપણું શરીર ઠંડુ રાખે, બરાબર. આ કુદરતી પ્રોસેસ માટે પસીનો થાય છે. પણ હવે આજના જમાનાની વાત કરીએ તો લોકો પસીનો નથી થવા દેતા, બરાબર છે. કઈ રીતે? તો કે બધા જ્યાં જોઈએ ત્યાં એસી હોય છે, બરાબર. એસી હોય એટલે આપણને પસીનો જ નથી થતો, પરંતુ આપણા શરીર માટે પસીનો થવો જરૂરી છે. બજારની દવા ખાસ કામ કરતી જ નથી. એ ટીઆરસી એક્ટિવેટ કરે છે અને પસીનો ઉત્પન્ન કરે છે અને તાવ ઉતરી જાય છે. પણ એની સાથે શું થાય છે? એ તો છે જ સામાન્ય વસ્તુ છે, પરંતુ એની સાથે સાથે એ દવાથી લીવર આપણું ખરાબ થાય છે. બીજી કન્ટ્રીમાં જે બેન થઈ ગયેલી દવા હોય છે, એ દવાઓ આપણા દેશમાં ચાલે છે, બરાબર. મળે જ આપણે ત્યાં તો ઇન્ડિયા છે, બધું જ મળે, બરાબર ને. સારું ખરાબ બધી જ વસ્તુ એક્સેપ્ટ કરે આપણે ત્યાં ઇન્ડિયા વાળા. આપણી પ્રોડક્ટની ખાસિયત એ છે કે માર્કેટની દવા વાયરલના તાવ ઉપર કામ નથી કરતી, પણ આપણી દવા છે તે વાયરલના તાવ ઉપર કામ કરે છે, બરાબર છે. હવે વાયરલ ફીવરના લક્ષણો બધાને ખબર જ છે કે અચાનક માથું દુખવું, છીંકો આવવી, નાકમાંથી પાણી પડવું, શરીરમાં કળતર થવી, એવી, બરાબર. બજારની દવા છે તે આના પર કામ નથી કરતી, એ ખાલી તાવ જ ઉતારે છે, બરાબર. આવા સમયે આપણી ઇમ્યુનિટી વધારે એવી દવા લેવી જોઈએ. તો આપણી દવા કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર ખૂબ ફાસ્ટ કામ કરે છે અને 100% નેચરલ છે. એનું નામ છે બિલો 37. આમાં બે સુપરસ્ટાર હર્બ્સ છે, ચિરાયતા અને કાલમિક. મુખ્ય કામ ચિરાયતા અને કાલમિક છે. તેની સાથે બિલ્વા, ગુરુચી, તુલસી, ત્રિકટુ, ત્રિફળા નાખવામાં આવેલું છે, બરાબર. હવે કાલમિક અને ચિરાયતા લીવર ઉપર કામ કરે છે. બધી પ્રોડક્ટ આપણી કેવી છે? મલ્ટીફંક્શનલ છે, કારણ કે દરેક અવયવને સારા રાખવાનું કામ કરે છે. એટલા માટે બિલો 37 તાવ માટેની દવા છે, પણ તાવના લીધે લીવર ઉપર અસર થાય જ છે. ઘણા વખત તાવ આવતો હોય તો ડોક્ટરને બતાવવા ગયા તો કે જ કે એમના લીવર ઉપર સોજો છે, કારણ કે બહારની દવા શું કરે છે? ટીઆરસી બટન દબાવે છે અને આપણે પરસેવો ઉત્પન્ન કરે છે અને તાવ ઉતરી જાય છે, પણ તેના લીધે લીવર ઉપર અસર થાય છે, બરાબર. માટે કાલમેઘ લીવરને સુધારે છે, અને કાલમેઘ તો મેલેરિયા જેવા તાવની ઉપર પણ એમનું રિઝલ્ટ કાલમેઘનું મળેલું છે, બરાબર. ઇમ્યુનિટી બુસ્ટર કરે છે. ચિરાયતા પણ તાવ ઉપર કામ કરે છે. તાવ આવેલો હોય તો શું થાય કે આપણને વીકનેસ આવે. ચિરાયતા સુગરને ઘટાડે છે. તાવમાં સુગર વધે છે, યાદ રાખજો. તાવ આવે ત્યારે આપણું સુગર વધારે બતાવે છે, ત્યારે સુગરનું કઈ માપ કરવાની જરૂર નથી, બરાબર છે. જે વસ્તુ ન થવી જોઈએ એને બહાર કાઢવાનું કામ કરે છે. ત્રિકટુ ટીઆરસી ના બટનને દબાવે છે અને પસીનો ઉત્પન્ન કરે છે અને બોડીને ઠંડી કરે છે. આ તો માર્કેટની દવા પણ કરે છે, બરાબર છે. આગળ આપણે કીધું કે માર્કેટની દવા આ કામ કરે છે, પણ આપણી દવા પણ આ કામ કરે છે, પણ બિલો 37 માં ખાસ શું છે? તો કે એ ખાસ કેમ છે બિલો 37? તો કે એમાં એસાઇન, બોધનટી, ત્રિકટુ, ચિરાયતા છે. એડિશનલ બેનિફિટ આપે છે. આપણી દવા એડિશનલ બેનિફિટ આપે છે. માર્કેટની દવા ટોક્સિન્સ બહાર નથી કાઢતું, જ્યારે આપણી દવા ટોક્સિન્સ બહાર પણ કાઢે છે. લીવરમાં ટોક્સિન્સ બહાર નથી કાઢતું અને એ બધું શું જાય છે? લીવરમાં જાય, એટલે લીવરમાં સોજો આવે છે. કાલમેઘ, ગુરુચી, આમળા અને હરિતકી લીવરમાં
જે કચરો જમા થયેલો હોય છે એને બધાને બહાર કાઢે છે અને પછી ત્યાંથી રોકાઈ નથી જતી, પણ તુલસી, પીપળી, મરીચા, ગુરુચી એ બધા આતંકવાદી આવેલા હોય અને સિક્યુરિટી નું કામ કરે છે. એ બધા આતંકવાદીઓને બહાર કાઢે છે. શરીરમાં જે ખરાબ કચરાઓ ભેગા થયેલા હોય એ લોકોને બહાર કાઢવાનું કામ કરે છે. બરાબર છે. આવા સમયે કોઈ ઇન્ફેક્શન થયું હોય તો તેના ઉપર બીલવા કામ કરે છે. બીલીના ઝાડ ઉપર લાગે છે, જે ફળ લાગે છે, બરાબર, મોટું કોઠા જેવું હોય તેને બીલવા કહેવામાં આવે છે. માર્કેટની દવાથી ઇમ્યુનિટી ઓછી થાય છે, જ્યારે આપણી દવાથી ઇમ્યુનિટી વધે છે. માર્કેટની દવાથી લીવર ઉપર ખરાબ અસર થાય છે. અલ્સર, પેટના રોગો અને બીજા અવયવો બગાડે છે. એલિમેન્ટ ખૂબ જ સેફ છે અને આપણા બીજા અવયવો જે થોડા ઘણા ખરાબ હોય એને પણ રિપેર કરવાનું કામ કરે છે. એટલે એને સારામાં સારી પ્રોડક્ટ તરીકે બતાવી છે. બરાબર છે. અને એ જે બીજા અવયવોને પણ રિપેર કરે છે એ પણ કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર. માર્કેટની દવા ટીઆરસી પર જ કામ કરે છે, જ્યારે આપણી દવા સંપૂર્ણ બોડી ઉપર કામ કરે છે. હવે કોને આપી શકાય અને કોને નહીં આપી શકાય, એટલે કે 8 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓને આપી શકાય છે. એ બિલો 37 નો 5 દિવસનો કોર્સ આપવામાં આવે છે. વાયરલ ઇન્ફેક્શન હોય તો વાયરલ ઇન્ફેક્શનની અસર તો આપણને ખ્યાલ જ છે. તાવ આવે છે, પાછો ઉતરી જાય છે, પાછો તાવ આવે છે, પાછો ઉતરી જાય છે, એવું થાય તો તે વખતે આપણે એને 5 દિવસનો કોર્સ આપવામાં આવે છે, કે પહેલા 3 દિવસ સવાર, બપોર અને સાંજ, પછીના 2 દિવસ સવાર સાંજ, એમ 2 ટાઈમ. નાના છોકરાઓને આપીએ 8 વર્ષથી નાનાને તો મધ સાથે એનો પાવડર કરીને પાવડરને મધ સાથે આપી શકાય છે. એટલું ધ્યાન રાખવાનું છે આની અંદર. હવે પેરાસિટામોલ સાથે એને એ બીજું એક ધ્યાન રાખવાની વસ્તુ એ પણ છે કે એને પેરાસિટામોલ જોડે નહીં આપી શકાય. કોઈ વ્યક્તિ કહે કે તમે તમારે પેરાસિટામોલ પણ લેજો અને આ પણ લેજો, પણ તે પેરાસિટામોલની સાથે આપી શકાતું નથી. પણ 1 કલાકનો ગેપ વચ્ચે રાખવો જરૂરી છે, પણ એ બે સાથે આપી શકાય નહીં. 3 દિવસ થયા પછી ફેર ન પડે તો પણ ડોક્ટરને બતાવવાની સલાહ આપી શકાય છે. બરાબર. એ પછી આપણી પ્રોડક્ટ ને કઈ જગ્યા પર રાખવી, તો ઠંડી જગ્યા ઉપર રાખવી જોઈએ. પણ ઘણી વખત એવું પણ બનતું હોય કે થોડી ઘણી પ્રોડક્ટ આપણે આપણી ગાડીની ડિક્કીમાં પણ રાખતા હોઈએ છીએ. બરાબર છે. પણ એ રીતે રાખવી જોઈએ નહીં. ખાસ ધ્યાન આપવું જોઈએ. અને એના ઢાંકણા, હવે બિલો 37 જેવી દવા હોય તો તેને આપણે આખી બોટલ આપી શકતા નથી. બરાબર છે. કેમ કે તેને 5 દિવસનો કોર્સ આપવામાં આવે છે. હવે તો બાકીની દવાનું શું, તો કે બાકીની દવા આપણે સાચવવા માટે એને ઢાંકણું બરાબર બંધ કરવું જોઈએ. એમાં થોડી ઘણી પણ હવા જવી જોઈએ નહીં, વ્યવસ્થિત બંધ કરવું જોઈએ, કહેવાનો મતલબ એમ છે. બરાબર. હવે બિલો 37 સાથે ડેલી ડિટોક્સ પણ આપવું જોઈએ. ડેલી ડિટોક્સ આપવાથી શું થાય કે ઝડપી રિકવરી આવે છે તાવમાં, અને શરીરમાં જે કચરો ભેગો થયેલો હોય તે પણ કચરો બધો બહાર નીકળી જાય છે. બરાબર છે. તો હું એટલી આશા રાખું છું કે જે આજે મેં પ્રયત્ન કરેલો છે, જે તમને બધાને ખ્યાલ આવ્યો હશે. આવતીકાલે આપણે નવા લીડર સાથે નવી વસ્તુને, નવી પ્રોડક્ટ સમજવા માટે તૈયાર રહીશું. બરાબર છે. તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ, જય માય લાઈફ. થેન્ક યુ મેડમ. ખૂબ સરસ મેડમ. આયુષ પ્રીમિયમ ક્વોલિટીના હિસાબે જે તમે ટ્રેનિંગ આજે આપી, ખૂબ સરસ. એક બધા કઈ વસ્તુ વાપરેલી ને કયું શું કામ લાગે એ રીતે તમે તૈયારી કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ये 8,288 करोड़ रुपए अभी तक 2024 में